गणादिसेवितं कपीथजम्बू फलचारुभक्षणम् उमासुतं कविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सानन्दमानन्दवने वतंसम् आनन्दकन्दम् ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथ नाथ श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। सौराष्ट्रदेशे विसदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् भक्तिप्रदाना यकृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव पितृमोक्षप्रदो भव। श्रीद्वारिकाधीश की श्री भागवत भगवान की श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की श्री सोमनाथ महादेव की श्री आद्य शक्ति कुलदेवी मात की सुरापुरा देवनी श्री पितृनारायण भगवान की श्री सद्गुरु देव की श्री कुलदेवी मात की गौ मात की सत्य सनातन धर्म की। सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी। सर्वे
શ્યામને વાલી માટે વગાડો.
સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, મા શારદાના ઉપાસકો એવા સંગીતજ્ઞો, કથાના નિમિત્ત માત્ર યજમાન શ્રી હંસાબેન કિરીટભાઈ ઓઝા, ચાંદનીબેન કિરીટભાઈ ઓઝા, સમસ્ત ઓઝા પરિવાર તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી કથા પંડાલની અંદર બિરાજમાન આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હરિ ઓમ. ભવદ્વિદા ભાગવતા તીર્થ પુણ્ય જલાદ્વિનઃ તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃત. પવિત્ર એવી દત્ત ગિરનાર દત્તાત્રેયનો એક અવતાર એવા ગિરનારની આ પાવન ધરાની અંદર આપણે સૌ જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે એ ગિરનારમાં વસતી એ પરમ ચેતનાઓને પણ આપણે પ્રણામ કરીએ. તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. એ સંતો, એ ઋષિમુનિઓ, એ સાધુ ગદાભૃતા એના હૃદય કમળની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મધારી નારાયણનો વાસ હોય માટે એ જે જગ્યાએ હોય એ સ્થાનને એ તીર્થ બનાવે છે. સુંદર મજાની એ ભગવાન શ્રી રામના પ્રાગટ્યની કથા આપણે સવારે જોઈ. ભગવાનનું એ દિવ્ય દશરથ રાજાની ત્રણેય રાણીઓની સામે દિવ્ય પુત્રોની પ્રાગટ્ય, દિવ્ય તેજ, જાણે કોઈ તેજ પુંજ એમના ગૃહની અંદર આવ્યો હોય એવી અનુભૂતિ થતી હતી. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. માતા કહે છે, પ્રભુ મારે તમને પિતાના રૂપમાં નહીં, મારે તો તમને બાળકના રૂપમાં જોઈએ છે. આપ નાના બાળક બની જાઓ, તમે તો ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હે નાથ, અમે જાણીએ છીએ કે આપ સર્વનું હિત માટે પધાર્યા, પણ પિતાના રૂપમાં નહીં, મારે તો તમને બાળક સ્વરૂપે જોતા છે. અને એ સમયે માની આજ્ઞા સાંભળી તુરંત ભગવાન ચતુર્ભુજ રૂપ છોડી અને ભગવાન દ્વિભુજ બન્યા છે. દશરથ રાજાને પુત્ર જન્મના સમાચાર મળ્યા. નગર નારીઓના બધા જ લોકોએ, અયોધ્યાવાસીઓએ દોડતા દોડતા આવે છે અને સુંદર આનંદ ઉજવે છે, આનંદ મહોત્સવ ઉજવે છે. કઈ કઈ પણ પુત્રને જન્મ આપે, સુમિત્રાએ પણ 2 પુત્રને જન્મ આપ્યો છે. ચારે બાજુ જય જયકાર થયો છે. રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે, મહારાજ આ દશરથ કઈ કઈના એવા તો ક્યાં પુણ્ય છે કે એને ત્યાં સાક્ષાત ઈશ્વરીય તત્વ પ્રગટ થાય, સાક્ષાત ભગવાન? એમના એવા ક્યાં જન્મના પુણ્ય છે? સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દશરથના આગળના જન્મની કથા સંભળાવતા કહે છે આ દશરથ એ પૂર્વ જન્મની અંદર બ્રાહ્મણ હતા. એ જન્મની અંદર દરરોજ ઠાકોરજીની સેવા કરે, પૂજા કરે, અર્ચના કરે. દરરોજ ઠાકોરજીને 1000 એ તુલસી પત્ર અર્પણ કરતા. 1000 ભગવાનના નામના નામ લઈ અને તુલસી દલ સમર્પિત કરે. એક સમય બને છે એવું કે આ બ્રાહ્મણ બીમાર પડે છે. શરીરના અવયવો કામ નતા કરતા, પણ છતાંય એણે પૂજાનો ક્રમ જે હતો પોતાની, એ ક્રમને એણે તૂટવા ન દીધો. બીમાર અવસ્થા હોવા છતાંય એ ભગવાનની ઠાકોરજીની પૂજા કરવા માટે જાય છે. જે સમયે પૂજા કરવા બેઠા એ સમયે મંદિરની પાછળ કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે. એક પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી એક રડતી હતી. બ્રાહ્મણે વિચાર કર્યો કે આ સ્ત્રી કોણ છે, એનું દુઃખ જોવાનું નહીં. પરાયા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહેતે હૈ. દર્દ એનાથી જોવાનું નહીં એટલે પૂછે છે કે આપ કોણ છો, શા માટે રડો છો?
પેલી સ્ત્રી રડતી રડતી કહે, પૂર્વ જન્મની અંદર મેં બહુ દુરાચાર કર્યો, મારા પતિની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું છે, અને એટલા માટે થઈ અને ભગવાને મને આ પિશાચ યોની આપી છે. ન વ્રતેર નોપવાસેશ્ચ ધર્મેણ વિવિધેન ચ નારી સ્વર્ગમ વાપનોતિ પ્રાપ્નોતિ પતિ પૂજનાથ. કોઈ પણ સ્ત્રી પતિવ્રતા સ્ત્રી હોય ને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરવી હોય તો એને વ્રત ગૌણ છે. એના માટે વ્રત ન કરે તો ચાલે, ઉપવાસ ન કરે તો ચાલે. ધર્મેણ વિવિધેન ચ વિવિધ પ્રકારના જે ધર્મો છે એનું પાલન ન કરે તો પણ ચાલે. નારી સ્વર્ગમ વાપનોતી, જો એને સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો એના પતિની પૂજા એને કરવી પડે. પતિની પૂજા એટલે આખો દી ઓલું ધૂપેલ્યું લઈને આમ ધૂપ જ નહીં દીધે રાખવાનું, એ પૂજાની વાત નથી. પૂજા અર્થાત પતિની આજ્ઞાનું પાલન કરવાની વાત છે. પતિ જે આજ્ઞા કરે એ પતિવ્રતા સ્ત્રીએ એ આજ્ઞા પાળવી જોઈએ. નહીતર ઉના જેવું થાય કે નવા નવા લગ્ન થયાથી બેઠા હતા હરખમાં હોય ભાઈ તો, અને એ હરખમાં જ હોય, કારણ કે નવા નવા એટલે ગીત ગાતા હતા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, એને ઘરના સાંભળી ગયા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું તો લહણ ફોલો. આની વાત નથી કે લહણ ફોલવા બેહાડી દે. પતિવ્રતા સ્ત્રી ધર્મના લક્ષણો બતાવ્યા છે, એ પ્રમાણે જીવન જીવતી હોવી જોઈએ. કહે છે મેં મારા પતિની આજ્ઞાઓને પાડી નહીં, એની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે, માટે મને આ પિશાચ યોની મળી છે, આમાંથી મારે મુક્ત થવું છે. બ્રાહ્મણની સ્ત્રી ઉપર દયા આવે છે. બ્રાહ્મણે ભગવાનને તુલસીદળ અર્પણ કરીને કહે છે કે હે નાથ, મારા જીવનની અંદર મેં જે કાંઈ સત્કર્મ કર્યા, પૂજા પાઠ અર્ચન જે પણ કાંઈ કર્યું છે, એનું જે પુણ્ય તારા દરબારમાં જમા થયું હોય એ પુણ્યના ફળ સ્વરૂપે એના પ્રતાપે આ સ્ત્રીને પિશાચ યોનીમાંથી તમે મુક્ત કરો. અને એ સમયે ભગવાન ઠાકોરજી એમની પ્રાર્થનાને સાંભળે છે. ભગવાન પ્રસન્ન થયા અને પેલા બ્રાહ્મણને કહે છે હવે પછીના જન્મની અંદર હે ભૂદેવ તમે દશરથ બનશો, અને આ પિશાચ યોનીને પ્રાપ્ત થયેલી સ્ત્રી એ કૌશલ્યા તમારી પત્ની બનીને આવશે, અને હું સાક્ષાત તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ. એ વચનથી બંધાયેલા ભગવાન એ વચનને સિદ્ધ કરવા માટે થઈ અને ભગવાન આજ કૌશલ્યાના એ ઉદરથી પુત્ર રૂપે પ્રગટ થયા. કહે છે પરમાનંદ પુરી મન રાજા, દશરથ પુત્ર જન્મ સુની રામા, માનહુ બ્રહ્માનંદ સમાના. આજ દશરથના હૃદયની અંદર આનંદ સમાતો નથી. સમયાંતરે ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. જીવનની અંદર મારે તમારે જો રામને લાવવા હશે, મારા તમારા જીવનની અંદર જો રામ એટલે બીજું કાંઈ નહીં, આરામ. જો જીવનમાં રામ હશે તો સાચી શાંતિ મળશે. તો એ રામને કેવી રીતના, સબરીની ઝૂંપડીએ રામ આવ્યા એની પાછળનું કારણ શું છે? કહે છે માણસના જીવનમાં 5 અમૃત હોય, 5 વસ્તુ હોય ને એને ત્યાં રામને ધક્કો ખાવો પડે. પેલામાં પેલું સાવરનો, બીજી વસ્તુ પાણીથી ભરેલા 2 માટલા, સબરીની પાસે આ બધી વસ્તુ હતું. ત્રીજું હેઠા બોર, ચોથી વસ્તુ હતી માળા, અને 5મું હતું ભરોસો. આ 5 વસ્તુ જેના જીવનમાં હોય ને અવશ્ય એને ત્યાં રામને ધક્કો ખાવો પડે. કહે છે સબરીના જીવનમાં સાવરનો અર્થાત સ્વચ્છતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. શરીરની સ્વચ્છતા, આંતરિક મનની સ્વચ્છતા. નિર્મલ મનજન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન પાવા. સબરીનું મન સ્વચ્છ હતું. સૌ પ્રથમ ભગવાનને જીવનમાં લાવવા માટે થઈ અને ભક્તનું મન ચોખ્ખું હોવું જોઈએ. બીજું પાણીથી ભરેલા 2 માટલા હતા. માટલા અર્થાત જ્યારે જ્યારે ઈષ્ટની યાદ આવે, જ્યારે જ્યારે ભગવાનની યાદ આવે ત્યારે આપણી આંખો છલકાઈ જવી જોઈએ. ભગવાનની યાદની અંદર જે અશ્રુ પડે એ તો ગંગાજલ કરતા પણ વધારે પવિત્ર હોય છે. ભગવાનની યાદમાં આંસુ આવે. સબરીની પાસે હેઠા બોર અર્થાત ફળ હતું. ભક્તની પાસે સત્કર્મના ફળ હોવા જોઈએ. એ સત્કર્મના ફળને હિસાબે ભગવાનનું પ્રાગટ્ય થાય. ત્યારબાદ સબરીની પાસે માળા હતી, અર્થાત ગુરુએ આપેલો મંત્ર હતો. જીવનની અંદર મંત્ર અને મિત્ર આ બેયની જરૂર પડે, પણ આ બે ઉપર ક્યારે અવિશ્વાસ ન કરવો જોઈએ. જો મંત્ર ઉપર અવિશ્વાસ કરીએ તો એ મંત્રની શક્તિ ઘટી જાય, અને મિત્ર ઉપર અવિશ્વાસ કરીએ તો બંને વચ્ચેનો પરસ્પરનો જે પ્રેમ હોય એ પ્રેમ ઘટી જાય. બંનેની જીવનમાં જરૂર પડે, પણ એના ઉપર ક્યારે અવિશ્વાસ ન કરવો. સબરીની પાસે માળા અર્થાત એની પાસે મંત્ર હતો, અને છેલ્લું સબરીની પાસે ભરોસો હતો, વિશ્વાસ હતો. ગુરુના વચન, ગુરુ કીધું તું કે તું રામ 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 સતત રટ્યા કરજે.
અવશ્ય એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે. ભગવાનની પ્રતીક્ષા કરતા કરતા મોઢામાં દાંત નથી, સફેદ વાળ થઈ ગયા છે, એકદમ બુઢાપો છવાઈ ગયો, અને ત્યારે ભગવાન રામ આવ્યા છે. આ પ્રતીક્ષા, આ પ્રાર્થનાની તાકાત છે. હૃદયનો ભરોસો હતો. તો જે વ્યક્તિ પાસે મનની સ્વચ્છતા હોય, પ્રભુની યાદમાં આંખો છલકાતી હોય, અર્થાત મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા, નયનમાંથી જ્યારે નીર, આર્તનાદની વાણી, આંખમાં પાણી, એ લાવે શ્રી હરિને તાણી. આર્તનાદનો પોકાર હોય એટલે ઈશ્વર મદદ કરે. સત્કર્મોનું ફળ, હરિનામનું સ્મરણ, અને પાંચમી વસ્તુ ભરોસો. આટલી વસ્તુ હોય એટલે જીવનમાં અવશ્ય રામ આવે, આવે અને આવે. નોર બધાય પાસે છે, પણ સિંહ જેવી હિંમત ક્યાં છે? એમ બોર બધાય પાસે છે, પણ સબરી જેવી શ્રદ્ધા ક્યાં છે? શ્રદ્ધા જોઈએ, બાકી ખટારો એક બોર હોય પણ રતિભાર શ્રદ્ધા ન હોય તો? પંજાબી શાક ગમે એવું બનાવ્યું હોય પણ એની અંદર જો ચપટી મીઠું ભૂલી ગયા હોય તો છેલ્લા કોડિયા સુધી એની અનુભૂતિ થાય. એમ આપણી પાસે ગમે એટલી વસ્તુ હોય પણ જો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, ભગવાન પ્રત્યેનો શ્રદ્ધા ન હોય તો એ વ્યર્થ છે. મીરાની પાસે, નરસૈયાની પાસે, તુકારામની પાસે, સુદામાની પાસે ભરોસા અને શ્રદ્ધારૂપી મૂડી હતી. ભક્તિ મીરાબાએ કીધી, ઈર્ષા રાણાજીએ કીધી, ઈર્ષા રાણાજીએ કીધી. મેં કીધું તું કે ભક્તિના માર્ગ ઉપર જાવ ને એટલે પોતાના તમારી ઈર્ષા કરશે. ભક્તિનો માર્ગ તમે અપનાવશો એટલે ઘરના જ પહેલા તો તમારી ઈર્ષાની શરૂઆત. બહુ મોટો ભગતડો થઈ ગયો, ભગવાનના ભજન કરવા માંડ્યો, આમ કરવા માંડ્યો, તેમ કરવા માંડ્યો, શરૂઆત ઘરનાથી જ થાય. ભક્તિ મીરાબાએ કીધી, ઈર્ષા રાણાજીએ કીધી, વાલે મારે ઝેરના પ્યાલા પીધા પૂરણ પ્રેમથી રે, વાલે મારે ઝેરના પ્યાલા પીધા પ્રેમથી રે. ભક્તિ કરવી તો ના ડરવું, દુર્જન લોકથી ભક્તિ કરવી તો એ ભક્તિ નરસૈયાએ કીધી, ભક્તિ. ભગવાન નરસિંહ મહેતાની કેવી ભક્તિ હે! અહીંથી ઊંડી કોરા કાગળે લખે ને વાલો સાંભળ્યો પ્રેમથી સ્વીકારે. આ ભગવાનને પામી ગયેલા હતા, ભગવાનની અનુભૂતિ કરેલી હતી. અને ભગવાનનો જીવનમાં અનુભવ થાય ને ક્યારે કોઈને કેવું નહીં દુનિયાને, કારણ કે દુનિયા માનશે નહીં. આજ આપણે કૃષ્ણ જન્મોત્સવ છે, ભગવાન પ્રગટી જાય ને કોઈના હૃદયમાં ભગવાન ઉતરી જાય, અને રાત્રે ભગવાનનું સ્વપ્ન આવે. ભગવાન એમ કે કાલે નંદ મહોત્સવમાં તારી હાજરી હતી, મને બહુ આનંદ આવ્યો, તું બહુ સારો ભક્ત હતો. આમ ભગવાન કે સ્વપ્નમાં આવી, અને પછી તમે બીજે દિવસે આવીને કથામાં આમ કહો કે એલી કાલે નંદ મહોત્સવ હતો ને, મને રાતે ભગવાન સ્વપ્નમાં આવ્યા હતા. એટલે દુનિયા શું કહે? આનો હવે છટકી ગયો. આ દુનિયા સ્વીકારશે નહીં, દુનિયાને નહીં કેવું, દુનિયા નહીં માને. યાદ રાખજો, આ દુનિયાની સેવા કરી કરીને મરી જાઓ, દુનિયા કદર નહીં કરે, અને દ્વારકાધીશને એક તુલસીનું પાન ચડાવશો એ ક્યારેય નહીં ભૂલે. હે ભક્તિ નરસૈયાએ કીધી, ભક્તિ હે ઈર્ષા નાગરોએ કીધી, ઈર્ષા વાલે મારે ઊંડી હાથે લીધી પૂરણ પ્રેમથી
તીર્થના માણસો કે અમારે દ્વારકા જવું, તો કે જાવ ને અમારું નામ દેજો. અને આ બાજુ નરસૈયા હાથમાં કરતા લઈને ભગવાનને પુકાર કર્યો, હે નાથ, આજ ભરોસે મોકલું છું. અને એ ભરોસો એનો કેવો પાકો હોય ને, સોનું તને મારા ઉપર ભરોસો નહીં, કે એ સંસ્કૃતિ ક્યાં આપણી છે. આ તો ભરોસાનો દેશ છે, આ તો પ્રેમનો દેશ છે. ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકથી. ભક્તિ કરવી તો લોકથી. યાદ રાખજો, તમને તમારા નજીકના વ્યક્તિની અંદર જ્યારે ભગવાન દેખાવા માંડે ત્યારે સમજવાનું કે હવે ભગવાન મારી નજીક છે. શરૂઆત પરિવારથી કરવી જોઈએ. મેં અગાઉ પણ કીધું હતું કે આપણા ઘરમાં એવું તો નથી થતું ને કે આપણે સાંજે સવારે કામે જતા હોઈએ ને ડેલી બાર પગ મૂકીએ તો પાછળથી એવો અવાજ તો નથી આવતો ને કે હાય હવે 6 વાગ્યા સુધી હોક. પ્રેમની શરૂઆત ઘરથી કરવી જોઈએ. પગથિયા છે એ બધા ભગવાન સુધી પહોંચવાના. આપણું કર્મ એવું તો નથી ને કે પાછળવાળા આપણા ગયા પછી રાજી થાય છે. રામચંદ્રે પોતાના જીવન દરમિયાન આ જ ઉપદેશ આપ્યો છે, બધાને માન આપો, બધાને સન્માન આપો, બધાની સાથે પ્રેમ ભાવથી રહ્યો. ચારે ભાઈઓ મોટા થયા. રામચંદ્રજી વશિષ્ઠજી ઋષિના આશ્રમની અંદર ભણવા જાય. ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ, અલ્પ એટલે થોડા જ સમયની અંદર સબ વિદ્યા પઢાઈ. થોડા જ સમયની અંદર બધી જ વિદ્યાઓને પ્રાપ્ત કરી. અયોધ્યાની અંદર રહેવા લાગ્યા. ત્યાં અયોધ્યાની નજીક એક આશ્રમ છે. આશ્રમની અંદર વિશ્વામિત્ર રહેતા હતા. વિશ્વામિત્ર પોતાના આશ્રમની અંદર ભગવાનને પુષ્ટ કરવા માટે, દેવતાઓને પુષ્ટ કરવા માટે થઈ અને યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર બને છે એવી ઘટના, મારીચ અને સુબાહુ નામના રાક્ષસો એ યજ્ઞની અંદર વિધ્વંસ કરવા માટે આવે છે. યજ્ઞની અંદર વિઘ્નો કરે છે. વિશ્વામિત્રે વિચાર કર્યો, રાક્ષસોનો નાશ એ ભગવાન રામ સિવાય કોઈ ન કરી શકે. એટલે વિશ્વામિત્રે અયોધ્યા જવા માટેનો વિચાર કર્યો. વિશ્વામિત્રને વિચાર થયો કે તપના બળથી હું આ સુબાહુ અને આ મારીચને હું મારી તો શકું, પણ જો હું એને મારવા જાઉં તો એની પાછળ એક શરત છે. જો મારવા હોય તો ક્રોધ કરવો પડે, અને જો ક્રોધ કરું તો મારા જીવનનું જે પુણ્ય છે એ પુણ્ય બળ નાશ પામે. અને વળી એ વિચાર કર્યો, કદાચ એ રાક્ષસોને હું મારી તો શકું પણ એને ભવસાગર તારી ન શકું, પણ રામ તો એને મારે ખરા અને મારી અને એને તારી પણ દે. વિશ્વામિત્ર ધીમે ધીમે અયોધ્યા તરફ જવા માટે નીકળ્યા. મનોરથ કરતા કરતા જાય છે. રસ્તો કેમ પૂરો થઈ ગયો કાંઈ ખબર ન પડી. અયોધ્યા પહોંચી ગયા. નિયમ છે, જ્યારે જ્યારે માણસ સારા સંકલ્પ કરે, રૂડા મનોરથ કરે, ત્યારે કેમ પૂરો થઈ જાય એની ખબર ન પડે. વિચાર તો કરો, હજી હમણાં પોથી પધરાવી હતી, આજ 5મો દિવસ, હમણાં ઠાકોરજી આવીને વયા જાય. સારા કાર્યમાં આવું જ થતું હોય, ક્યારે દિવસો નીકળી જાય આપણને ખબર ન પડે. અત્યાર સુધી એમ કહેતા હતા 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5મો દિવસ. હવે એમ કહેશું કે 1 દિવસ રહ્યો, 3 દિવસ રહ્યા, 2 દિવસ રહ્યા ને 1 દિવસ રહ્યો. સારા કાર્ય ક્યારે ભગવાન નિર્વિઘ્નતાથી પૂર્ણ કરે. બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. આ બાજુ વિશ્વામિત્ર અયોધ્યાની અંદર આવે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસે બિપિન શુભ આગમ જાની. વિચાર કર્યો કે રામ એ તો શુભ ફળ આપનારા છે, હું એમના દર્શન કરીશ. વિશ્વામિત્રનો અર્થ ભાગવતકાર કહે છે, વિશ્વ એટલે વિષ્ણુ અને મિત્ર, જે આખા જગતના મિત્ર છે એને વિશ્વામિત્ર કહેવાય. જેને કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં, રાગ દ્વેષ રહિત જેનું જીવન છે ને એને વિશ્વામિત્ર કહેવાય. રાગ દ્વેષ છે ને માણસના જીવનની સાથે વણાયેલા છે. આ તબલા છે ને, તબલા જ્યારે વિજ્ઞાન આગળ નહોતું ત્યારે એ તબલા ઉપર એને વગાડવા હોય ત્યારે એની ઉપર પેલા ઘઉંનો લોટ લગાડતા. એ ઘઉંનો લોટ લગાડે, એ સુકાઈ જાય, પછી એની ઉપર ઉસ્તાદ જે વગાડનાર હોય એની ઉપર ટપોરો મારે. એ ટપોરો મારે એટલે એમાંથી નાદ નીકળે. એ નાદ નીકળે અને એ સમયે ગાવા વાળાનો રાગ નીકળે. રાગ અને નાદ આ બે ભેગા થાય એટલે જે સાંભળવા વાળા હોય ને અનુરાગમાં ડૂબી જાય. એ તબલાની ઉપર ઘઉંના લોટનો લેપ લગાડવાથી એમાંથી
નાદ નીકળે, રાગ નીકળે અને અનુરાગ નીકળે. વિચાર કરો, એક નિર્જીવ ઢોરના એ ઢોરના જે ચામડા હોય ને એનાથી તબલું તૈયાર કરવામાં આવે. હવે મરેલ ઢોરના ચામડા ઉપર જો ઘઉંનો લોટ લગાડવાથી રાગ નીકળતો હોય, નાદ નીકળતો હોય, અનુરાગ નીકળતો હોય, તો વિચાર કરો આખરમાં આ ટોપલો જે છે, આ તબલું આપણું આ દેહરૂપી છે, એ ચામડાનું જ છે. એમાં ખાલી એક થોડો કેવો ઘઉંના લોટનો લેપ લગાડે અને નાદ અને રાગ નીકળે. આ દેહરૂપી તબલું હજારો મણ ઘઉંનો લોટ ખાઈ ગયો, પણ રાગ કોઈ દિવસ બહાર ન કાઢ્યા, દ્વેષ કોઈ દિવસ બહાર ન કાઢ્યા. ઈર્ષા અને પ્રમાદની અંદર માણસ પોતાનું જીવન બરબાદ કરે. વિશ્વામિત્ર આ બાજુ દશરથજીને આવીને વંદન કરે છે, પ્રણામ કરે છે. દશરથજી પૂછે છે, અરે બાપજી કેમ આવવાનું થયું? આજ તો અમને એવું લાગે છે, અમારું નહીં પણ અમારા પૂર્વજોનું કાંઈ પુણ્ય એવું એકત્રિત થયું હશે ને કે તમારા જેવા સંત અમારા આંગણે પધાર્યા. નયન નહીં સંત દર્શન નહીં દેખા, લોચન મોર પંખ કરી લેખા. જે આંખોએ ક્યારેય સંતના દર્શન નથી કર્યા, એ આંખ નથી, એ તો માત્ર મોર પીછની જેમ શોભા દેતી એક વસ્તુ છે. જો નહીં કરહી રામ ગુણ ગાના, સો જીહ દાદુર સમાના. જે જીભે ક્યારે ભગવાનનું નામ નથી લીધું, એ તો ડેડકાની જીભ છે. પોલીસ કઠોર નિઠુર સોહી છાતી, સુની હરિ ચરિતન જે હર ખાતી. જે હૃદય ભગવાનના ગુણાનુવાદને સાંભળીને આનંદિત ન થાય, એ હૃદય નથી, એ તો પથ્થર સમાન છે. વિશ્વામિત્ર એ સમય આનંદ વિભોર બન્યા. અરે રે પુણ્ય પુંજ બીનું મિલહીન સંતા. અમારા પુણ્યનો સૂર્યોદય થાય ને તો જ તમારા જેવા સંતો અમારા આંગણે, નિત્ય યજ્ઞ કરનારા સંતો અમારા આંગણે પધારે. વિશ્વામિત્રનું બધા જ દશરથ સહિત બધા દરબારીઓ સ્વાગત કરે છે. રાજભુવનમાં લઈ આવ્યા, વિશ્વામિત્રની પૂજા કરે, ભોજન કરાવ્યું અને દશરથની એ રાણીઓ, એમના પુત્રો વિશ્વામિત્રને પગે લાગે છે, પ્રણામ કરે છે. વિશ્વામિત્ર બધાને આશીર્વાદ આપે. થોડી વાર રાજમહેલની અંદર વિશ્રાંતિ કરે છે, આરામ કરી લીધો એટલે દશરથ રાજા પૂછે છે, અરે બાપજી કેમ આજે આશ્રમમાં આવવાનું થયું? જો આપણા દેશનો આતિથ્ય સત્કાર છે, આંગણે આવેલા મહેમાનને કેવી રીતના એને આવકારો આપવો, આ દેશની પ્રણાલી છે. પણ આ મોબાઈલ આવી ગયા ને ત્યારથી મહેમાનનું માહિતમ ઘટી ગયું. ફોન કરે કે અમે આવીએ છીએ, તો કે તમે ન આવતા કેમ? તો કે અમે ન્યા આવીએ છીએ. અને પાછા મહેમાને એવા થઈ ગયા, એટલે ભાઈ મહેમાન બનીને ગયા છે એના સગાવાલામાં, એટલે ભોજન પીરસાણા જમવા માટે બેસાડ્યા. હવે એમાં બને છે એવું કે ઘરધણી પાપડ પીરસતા ભૂલી ગયો. મહેમાનને પાપડ બહુ ભાવે, અડદના પાપડ નજર સામે માગી હગે નહીં, કારણ કે માગે તો શરમ આવે ને કે ભાઈ મહેમાન થઈને આવ્યા ને ક્યાં માગવું, સામેથી પીરસે તો ખાઈ લેવું. હવે તલપ લાગી પાપડ ખાવાની, એટલે ઘરધણી આરે વાતું એ વળગે છે. એ કે અરે રે તમે વાત, અમે કાલે આ તો અહીંયા આવવાનું થયું, કાલ અમે ઘરે હતા ને અમારા ઘરે કોઈ નાગ નીકળો. પેલા ઘરધણી કે અરે નાગ નીકળો તમારા ઘરે? તો કે હા વાત જવા દે. તો કે કઈ વાંધો તો નથી. તો કે નાગ એટલે બોલાવ્યો ન થાય, આમ જેવો જ આમ બહાર કાઢવા જાય ને આમ લાકડી અડાડીએ ને તો આમ પાપડ જેવી ફેણ ફેલાવે. હે તો કે હા અરે વાત મોટી ફેણ આમ પાપડ જેવી ફેણ ફેલાવે. આમ 2-4 વાર પાપડ કીધું ને ત્યાં ઘરધણીને યાદ આવ્યું કે પાપડ દેતા ભૂલી ગયા. મહેમાન કે આ પાપડ હાણું થઈને તો ફેણ ચડાવી હતી. મહેમાનોને માનવી ખવડાવીને ખાય, કવિ મેકરણ કહે, ત્યાં તો ઈશ્વર રાજી થાય, ત્યાં તો ઠાકર રાજી થાય. સૌથી મોટામાં મોટો જો કોઈ યજ્ઞ હોય ને તો એ આંગણે આવેલા અતિથને, આંગણે આવેલા યાચકને પ્રેમ ભાવથી ભોજન કરાવીએ ને એ બહુ મોટો યજ્ઞ છે. શાસ્ત્રમાં એનું બહુ મોટું પુણ્ય બતાવ્યું છે. આંગણે કોઈ સંત આવે, કોઈ ઋષિ આવે, કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, એનું સ્વાગત કરીએ. થોડો સમય એને વિશ્રાંતિ કરવા માટે આવીએ, પછી એને આગમનનું કારણ પૂછીએ. એક સમય હતો કે ઘરની અંદર કોઈ કૂતરા ન ઘૂસી જાય ને એટલા માટે થઈ અને એક માણસ બેસાડતા. અને આજ પરિસ્થિતિ આવી, ઘરમાં કોઈ માણસ ના આવે ને એટલે કૂતરો ડેલીએ બાંધ્યો હોય, પાછો બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન, અને બોર્ડની પાસે ઊભો પાછો પોતે જ બ્રશ કરતો હોય. હવે આમાં સાવધાન કોનાથી થવું? ઘણા તો એમ કહેતા હોય કે ગોર બાપા અમારો કૂતરો છે ને એવો અમારા દીકરા જેવો છે. હવે કૂતરાને દીકરો બનાવે બાપ શું થયો? પણ આપણો
ભારત દેશનો કવિ અલગારી કવિ કાક કહે છે, પોતાના અનુભવ સિદ્ધ વાણી કહે છે. શું કહે કવિ કાક? એ જી તારા હા, હા. આંગણીયા પૂછીને કોઈ જે આવે રે આવકારો. તું આપજે એ જી તાર કાને કોઈ સંકટને સંભળાવે રે બને તો થોડા કાપજે. આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો ભાઈ? એમ તું કહેજે. એ જીને ધીમે રે એ ધીમે તું બોલવા દેજે રે. આવકારો તું આપજે. તારા આંગણિયા એ પૂછીને કોઈ જે આવે રે. આવકારો તું આપજે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે. તરત નો પૂછતો ભાઈ હું કામ આવ્યા ને હું કામ છે. પણ મહેમાન એવા થઈ ગયા આવીને તરત કે ઝીણી પિનનું ચાર્જર છે કે હું અહીં ચાર્જિંગ કરવા આવ્યો હતું. પેલા પૂછતો ખરા કેમ છો કેમ નહીં, કોઈને કાંઈ કોરોનાની અસર તો નથી ને, બધા વ્યવસ્થિત કુશળ મંગલ છે. આ તો ઝીણી પિનનું ચાર્જર છે. આપણે ત્યાં ચાર આપણી સનાતન સંસ્કૃતિના આધાર સ્તંભો છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અતિથિને આપણે ત્યાં દેવ સ્વરૂપે માનવામાં આવે છે. દશરથજી એ જ સમય વિશ્વામિત્રનું સ્વાગત કરે છે, પૂજન કરે છે. બાપજી કેમ આવવાનું થયું, કોઈ કારણ છે? અને એ સમય વિશ્વામિત્ર કહે છે હા, અસુર સતાવહી મોહે, મને સુબાહુ મારીચ નામના રાક્ષસો મને સતાવે છે, મારા યજ્ઞની અંદર વિઘ્ન નાખે છે, એટલા માટે થઈને તમારે ત્યાં આવવાનું થયું છે. તો કે આવવાનું કારણ શું છે? અને એ સમય કહે છે રાજન, મારા આશ્રમની અંદર રાક્ષસો મને બહુ હેરાન કરે છે. અનુજ સમેત દેહુ રઘુનાથા અસુર સમૂહ સતાવહી મોહે. આમ જ્યાં વાત કરીને એ જ સમયે કીધું કે હે રાજન, મારા આશ્રમમાં રાક્ષસો વિઘ્ન ન નાખે, એ વિઘ્નમાંથી મને રક્ષા આપવા માટે થઈ અને રામ સહિત નાના ભાઈ લક્ષ્મણને મને આપો. આટલી જ્યાં વાત કરીને એ સમય દશરથજી કહે છે અરે આ તમે શું માગો છો? પેલા દશરથજી એમ કીધું કે આપના જેવા પુણ્યશાળી ઋષિ અમારે ત્યાં આવે, પુણ્ય પુંજ બિનું મિલહીને સંતા, પેલા ખૂબ વખાણ કરે છે. પણ જ્યારે રામને માગવાની વાત કરીને એ સમય દશરથ એ થોડા પીછેહટ થાય છે. તરત કહે છે વિશ્વામિત્ર, તમને તો માગતાય નથી આવડતું. કોઈ માગવાની છૂટ આપે તો એના પ્રાણ ન માગી લેવાય. થોડોક તો માગવામાં વિચાર કરો. દશરથજી એ સમય કહે છે જળ વગર માછલી જીવી શકે, પણ મારા રામ વગર હું કેમ જીવી શકું? રામ તો મને પ્રાણ કરતા પણ વધારે વાલો છે.
ચારે દીકરા મને પ્રાણથી પણ વધારે પ્યારા છે. પ્રાણ થકી પ્યારા રામ, પ્રાણ થકી પ્યારા, મીઠી મારી આંખડીના તારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. કોઈ માગવાનું કહે તો એનો જીવ ન માગી લેવાય. વિશ્વામિત્ર કહે છે, એક કામ કરો, હું તમારી સાથે તમારા યજ્ઞની રક્ષા કરવા માટે થઈને હું આવું. દશરથજી કહે છે, વિશ્વામિત્ર ના પાડે છે. કીધું નહીં, મારે તમારી જરૂર નથી. કીધું એક કામ કરો તો, હે બાપજી, હું મારી સેનાને મોકલી દઉં. કીધું નહીં, સેનાની મારે જરૂર નથી, મારે તો કેવલ અને કેવલ રામની જરૂર. અને રામની જરૂર પણ એટલા માટે છે કે આ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ યજ્ઞની પ્રસાદી છે અને યજ્ઞના રક્ષા માટે મારે એને લઈ જવા છે. અહીંયા દશરથજી બંધાઈ ગયા છે. દશરથ અને વિશ્વામિત્રની આ ચર્ચા જ્યાં વાતો કરતા હતા, સંવાદ કરતા હતા, ઉભા ઉભા કૌશલ્યા માતાએ વાતો સાંભળે છે. એને કીધું કે રામને તમે વિશ્વામિત્રની સાથે જવા દો. કારણ કે જ્યારે ભગવાન શ્રી રામનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે શિવજી ભોળાનાથ એ રામના દર્શન કાજે જ્યારે આવ્યા એ સમયે કૌશલ્યાને કહે છે કે આને વિદ્યાભ્યાસ જ્યારે કરી લેશે ને ત્યારે કોઈ ઋષિ આને લેવા માટે આવશે. માટે એ ઋષિ લેવા માટે આવે ને ત્યારે તમે એને જવા દેજો. કારણ કે જ્યારે જશે ત્યારે એકલા હશે, પણ જ્યારે પાછા અયોધ્યા ફરશે ને ત્યારે યુગલ સ્વરૂપે લગ્ન કરીને આવશે. માટે તમે આને જવા દેજો. કૌશલ્યાને આ વાતની ખબર હતી કે રામ જાશે ને તો પરણીને આવશે, મને સાસુ થવાનો મોકો મળશે. માવડીઓને બધી નિરાયત હોય પણ હાહુ થવાની બહુ ઉતાવળ હોય. એને બધી બાબતની શાંતિ હોય પણ અને હાહુ થયા પછી જે લોચા થાય એનું તો હું વર્ણન કરું. અને હુડી વચ્ચે હોપારી. હાલો ને ચિંટુ, આપણે નોખા રહી આવ. મમ્મી જો ને બહુ ટક ટક બહુ કરે છે. અને ચિંટુ ખંભે ઠેલો નાખીને કે તો હાલો નોખા રહીએ. નોખા થવાની સંસ્કૃતિ ભારત દેશની નથી. આપણી સંસ્કૃતિ તો એક થવાની છે. યાદ રાખજો, જ્યારે નવી પરણેલી બહુ એને એવો વિચાર આવે કે આ છોકરાને, આ મારા ધણીને એના માતા પિતાથી અલગ કરું, ત્યારે માત્ર એટલો વિચાર કરવો કે મારો એકનો એક ભાઈ ભાભી મારા માવતરથી અલગ થાય ત્યારે મારા ઘરડા મા બાપની જે સ્થિતિ થાય ને એ જ સ્થિતિ આ મા બાપની થાય. કોઈ પથિક હોય, થાકેલો હોય અને વૈશાખ મહિનાનો એવો તડકો તપતો હોય અને છાયા નીચે એ પથિક જ્યારે વિશ્રાંતિ કરતો હોય અને એ છાંયો છીનવી લેવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ એક ઘરડા મા બાપ પાસેથી એનો દીકરો છીનવી લેવાનું લાગે. આપણી સનાતન સંસ્કૃતિ ભેગા મળીને રહેવાની છે. નોખા, હા, કામ ધંધો હોય, કોઈ બિઝનેસને કારણે થઈ અને કારણો વસાત અલગ રહેવું પડતું હોય તો એ બીજા નંબરની વાત છે. પણ કાંઈ કારણ ન હોય ને અમસ્તા અમસ્તા કહેવાનો અર્થ એ છે, કદાચ ગમે એવી અપાત્ર સાસુ હોય ને 6 મહિના સુધી વહુ એને પગે લાગે, જય શ્રી કૃષ્ણ કરે. ગમે એવી અપાત્ર સાસુ હોય ને એને સુપાત્ર થતા વાર ન લાગે. ગમે એવી અપાત્ર વહુ હોય દરરોજ સાસુમાં એને જય શ્રી કૃષ્ણ કરે, એને પ્રેમ આપે, એને સુપાત્ર થતા વાર ન લાગે. કારણ કે પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની. નહીતર રામને શું જરૂર હતી હેઠા બોડ ખાવાની? પ્રેમની અંદર તાકાત છે. આમાંથી એવા કેટલા વહુ છે કે જે દરરોજ સાસુને પગે લાગતા હોય વેલા ઉઠીને? બધાય હે? એવા કેટલા સાસુ છે કે જે દરરોજ વહુને પગે લાગતા હોય ઉઠીને? કેમ કઈ ખોટું કહેવાય ગયું? કોઈને એમ થાય કે શાસ્ત્રીજીને ખાલી કથા વાંચતા જ આવડતી લાગે, વ્યવહારનું કઈ જ્ઞાન નથી લાગતું. સાસુમાં થોડી કઈ વહુને પગે લાગે. પછી હાહુ ન ખબર હોય વહુ પગે લાગે ને, ઓલા વહુને ખબર ન હોય હાહુ પગે લાગે. ઓલું ટીવીમાં સિરિયલમાં ફિલ્મમાં જયારે ધ્યાન હોય ને ત્યારે હાહુમાં કે ચીબરી, હવે વાસણ ઉઠે જ ને પેલા ડોકરી ને ચીબરી ને, ના તો નવા નવા નામે પાડ્યા હોય, એને નામકરણ સંસ્કાર કર્યા હોય. ભાગવતજીની કથા મને તમને બોધ આપે, એક વખત સ્ત્રી બીજી સ્ત્રીની વેદનાને સમજતી થશે ને રામ રાજ્યનું નિર્માણ એમનેમ થઈ જાય. પ્રેમ આપવાની આપણી ભૂમિ છે, એકબીજાને બસ પરસ્પર પ્રેમ કરો. આ બાજુ રામ લક્ષ્મણ પિતાની આજ્ઞા એ જ સમય લઈ શિરોમાન્ય કરી અને કહે છે, ઠીક છે પિતાજી, હમણાં જ માતાના આશીર્વાદ લઈ અને અમે ઋષિની સાથે જઈએ. તરત રામ લક્ષ્મણ માતા કૌશલ્યા પાસે ગયા, માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. વિશ્વામિત્રની પાછળ રામ અને લક્ષ્મણ બંને ચાલે છે. રસ્તામાં કહે શ્રી રામજીને તાડકા નામની રાક્ષસી મળે છે, એમનો ભગવાન ઉદ્ધાર કરે છે.
તાડકાનો જેવો જ ઉદ્ધાર કર્યો એટલે વિશ્વામિત્રજીને નક્કી થઈ ગયું કે આ જ પરબ્રહ્મ પરમાત્માનો અવતાર છે. એ સમયે વિશ્વામિત્રએ પોતાની પાસે રહેલી બલા અને અતિબલા નામની જે વિદ્યા હતી એ રામને અર્પણ કરે છે. મારીચ નામના રાક્ષસનો, સુબાહુ નામના રાક્ષસનો અનેકનો ભગવાન વધ કરે છે. વિશ્વામિત્રના યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. ભગવાન શ્રી રામ એ યજ્ઞનું રક્ષણ કરી યજ્ઞને નિર્વિઘ્નતાથી જ્યારે પૂર્ણ કર્યો, વિશ્વામિત્ર બાપજીને આવીને કહે છે, જો આપનો યજ્ઞ નિર્વિઘ્નતાથી હવે પૂર્ણ થઈ ગયો હોય, તમારું કાર્ય સંપન્ન થઈ ગયું હોય, તો હવે અમને રજા આપો, હવે અમે ફરી પાછા અવધપુરી અયોધ્યા જતા રહીએ. હજી રામ અને લક્ષ્મણ આવી રીતના વિશ્વામિત્ર બાપજી આરે જ્યાં વાતો કરતા હતા, એ સમયે જનકના દાસ કુમકુમ પત્રિકાઓ લઈ અને વિશ્વામિત્રની પાસે આવે છે. પત્રિકાઓ આપી કહે છે, જનકની દીકરી સીતાનો સ્વયંવર છે, આપની અનુકૂળતા હોય તો તમે આશ્રમમાંથી આવજો, આશ્રમમાં તમારી સાથે કોઈ હોય તો એને પણ સાથે લેતા આવજો. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને કીધું, જો બેટા, અયોધ્યા જવાની તમારે ઉતાવળ ન હોય તો જનકને ત્યાં તમે મારો યજ્ઞ તો પૂર્ણ કર્યો, પણ હવે જનકને ત્યાં એક યજ્ઞ છે જેનું નામ છે ધનુષ યજ્ઞ. જો આપને અનુકૂળતા હોય તો યજ્ઞને પૂર્ણ કરવા માટે થઈને તમે ચાલો. રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર જનકપુરી તરફ જવા માટે નીકળ્યા. રસ્તામાં ભગવાન શ્રી રામની ચરણ રજથી અહલ્યાનો ઉદ્ધાર થયો એ કથા બતાવે છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ જનકપુરીની અંદર આવે છે. જનક રાજાએ રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રને રહેવા માટે, આરામ વિશ્રાંતિ માટે સુંદર મજાના એવા ઉતારો આપે છે, સ્વાગત કરે છે. રાત્રિનો સમય થયો, શયન ખંડની અંદર બધા જ એ વિશ્રામ કરે છે. બીજા દિવસનો પ્રાતઃ કાલ થાય છે. વિશ્વામિત્ર સ્નાન ઇત્યાદિ નિત્ય કર્મ પરિપૂર્ણ કરી અને એ જ સમય ઠાકોરજીની પૂજા કરવા માટે બેઠા. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને બોલાવીને કહે છે, બેટા, અહીંયા નજીકમાં બાજુમાં બગીચો છે, ત્યાં તુલસીજીનું વન છે, એમાંથી મારા માટે થોડા તુલસી દળ તમે ચૂંટીને લઈ આવો. રામ લક્ષ્મણ આવે છે બગીચામાં, માડીને પ્રણામ કર્યા, વંદન કરી અને સીધા જ બગીચાની અંદર જાય છે. સૌ પ્રથમ તુલસીજીને વંદન કર્યા, કારણ કે આપણી સંસ્કૃતિ પથ્થરમાં પીર અને છોડમાં રણછોડને જોનારી છે. તુલસી માને પ્રણામ કરીને કહે છે, કારણ કે તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મ વનાની ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. કહે છે, તુલસી કાનનમ યત્ર, જ્યાં તુલસીનું પાન હોય, યત્ર પદ્મ વનાની ચ, જ્યાં તુલસીનું વન હોય, પુરાણ પઠનમ યત્ર, જ્યાં પુરાણોનું પઠન થતું હોય, કહે છે તત્ર સન્નિહિતો હરિ, ત્યાં સાક્ષાત હરિ નિવાસ કરે છે. એક પણ એવો ભોગ ન હોય કે જે ઠાકોરજીને ધરવામાં આવે અને એની ઉપર તુલસીનું પત્ર મૂકવામાં ન આવે. જ્યાં તુલસી દલ હોય ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ છે. હે જે એવા ગુણ તો ગોવિંદના ગવાણા, હે નાથ તમે તુલસીને પાંદડે તોડાણા. કારણ કે એવું કહેવાય છે કે તુલસી વૃક્ષ ના જાનીએ, ગાય ના જાનીએ ઢોર, બ્રાહ્મણ મનુજ ના જાનીએ, યે તીનો હે નંદ કિશોર. આપણી ભારત સંસ્કૃતિની અંદર અમુક એવા તત્વો છે ને જેને સાક્ષાત ભગવાનના અંગ કીધા છે, જેને સાક્ષાત ભગવાનનું રૂપ કીધું છે. વિપ્રાગાવસ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ સમ શ્રદ્ધા જયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુ. તનુ એટલે શરીર, આટલાને ભગવાનના શરીર કીધા છે. વિપ્રાગાવશ્ચ, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કીધું છે. બ્રાહ્મણને આપણે ત્યાં ભૂદેવ કહીને બોલાવે. પૃથ્વી ઉપરનો દેવ એટલે બ્રાહ્મણ. વિપ્રાગાવશ્ચ ગાય, વેદાશ્ચ સાક્ષાત વેદ એ નારાયણનું સ્વરૂપ છે. તપઃ, જે તપસ્વી વ્યક્તિ હોય, સત્યમ, જે સત્યયુક્ત વ્યક્તિ હોય, એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. દમઃ, જે ઇન્દ્રિયોનો દમન કરે, એ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. શ્રદ્ધા દયા તિતિક્ષા ચ, જેની અંદર તિતિક્ષા છે, સહન કરવાની શક્તિ છે એક સંતનું કેવું, ગુનો કરે તો એને કાંઈ ન કેવું, જેની અંદર સહનશીલતા છે, આ ભગવાનનું સ્વરૂપ છે. અને એવા જે ભગવાનના રૂપ હોય, જે સહન કરતો હોય, એની ઉપર ક્યારેય ઘા ન કરવો, નહીતર એ ઘા છે ને એ રિબાઉન્સ થાય. મેં કીધું એમ કે રાવણ જ્યારે સીતાનું હરણ કરે ત્યારે એનો વાળ વાંકો નથી થયો, પણ જ્યારે એને વિભીષણને લાત મારી ને ત્યારથી એની મૃત્યુની નોંધ લેવાઈ ગઈ. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાયે, ભક્ત કા માન ન ટલતે દેખા. ભગવાન એ ભક્તનો અપરાધ ક્યારે સહન નથી કરી શકતા. તો તુલસી વૃક્ષ ના જાણીએ, તુલસીને સામાન્ય વૃક્ષ ન સમજો. ગાય ના જાણીએ ઢોર, ગાયને સામાન્ય પ્રાણી નહીં, ગાય તો ભારત દેશનો પ્રાણ છે. બ્રાહ્મણ મનુજ ના જાણીએ, તીનો હે નંદ કિશોર. તો કહેવાનો હેતુ એ છે કે આટલા જે તત્વો છે
એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. 3 એટલા માટે કવિ કહે છે, જેના આંગણીએ તુલસીનો ક્યારો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો પ્યારો એ ક્યારો, ત્યાં વસે છે નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો પ્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો પ્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. એ થાય કીર્તન જે ઘેર, ત્યાં પ્રભુજીની મેર. થાય કીર્તન જે ઘેર, ત્યાં પ્રભુજીની મેર. એ કદી આવે ના દુઃખનો વારો વારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. આવે ના દુઃખનો હારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. એ જેનું ભક્તિમાં મન, જેનું સારું વર્તન, જેનું ભક્તિમાં એ જેના હૃદયામાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના હૃદયમાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જય હો. એ નાખે ગાયું ને ઘાસ, તેનો વ્રજમાં છે વાસ. નાખે ગાયું ને સીનો રજમાં છે વાસ. એ નાખે ગાયું ને ઘાસ, તેનો વ્રજમાં છે વાસ. નાખે ગાયું ને ઘાસીનો રજમાં છે વાસ. એ સૌ દેવોને આપે આવકારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. આપે આવકારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેને ન ખાવી હોય સાસુની ગાલી, એ વગાડે પાડ ગળે તુલસી
તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મ વનાની ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. તો જ્યાં જ્યાં તુલસી દલ હોય ત્યાં સાક્ષાત હરિ નિવાસ કરે. રામ લક્ષ્મણ સૌ પ્રથમમાં તુલસી દેવીને વંદન કરે છે. ગુરુજી માટે ફૂલ તુલસી પત્ર એકઠા કરીને એ જ સમયે જેવા જ બગીચામાં વિચરણ કરતા હતા એ સમયે ત્યાં સીતાજી પોતાની સખી સહેલીઓની સાથે બગીચામાં માં ભગવતી એમના કુલાંબિકા છે એમનું મંદિર ત્યાં દર્શન કરવા માટે આવે છે. સીતાજીને અને રામની દ્રષ્ટિનું ત્યાં મિલન થાય છે. સીતાજી માં જગદંબાને પ્રાર્થના કરે છે, રામ મને પતિ સ્વરૂપે મળે એવી હે કુળદેવી હે કુલાંબિકા તમે મારા ઉપર કૃપા કરજો. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશીની શુભ ફલ દે. સાક્ષાત કુલાંબિકાને પ્રણામ કર્યા. બંનેની રામ અને સીતાની બંનેની દ્રષ્ટિનું મિલન થાય છે. મનથી રામને વરી ગયા અને એ જ સમયે સીતાજીએ રામને પોતાના હૃદયની અંદર પધરાવે છે. એ દિવ્ય સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થિર કર્યું. રામ લક્ષ્મણ પુષ્પ અને તુલસી દલ એકઠા કરી અને વિશ્વામિત્ર બાપજીની પાસે જાય છે. આવીને ગુરુદેવને વંદન કરીને કહે છે, પ્રભુ ગુરુદેવ, અમે જે બગીચાની અંદર તુલસી દલ એકઠા કરવા માટે ગયા હતા એ બગીચાની અંદર જેમનો સ્વયંવર છે એ સીતાજી પણ ત્યાં હતા. ગુરુજી મનોમન હસતા હસતા કહે છે, બેટા એટલા માટે તો તમને ત્યાં મોકલા હતા કે જેથી કરીને મારા રામ અને સીતાની દ્રષ્ટિ એક થાય. મને પણ ખબર હતી કે સીતા રોજ પ્રાતઃકાલે બગીચાની અંદર આવે છે અને એટલા માટે તમને ત્યાં મોકલા જેથી કરીને સીતાને પણ ખબર પડે કે મારો રામ એ કેવો દિવ્ય છે. વિશ્વામિત્ર ઠાકોરજીની પૂજા અર્ચના પૂર્ણ કરી જનકજીની સભાની અંદર જવા માટે તૈયાર થયા. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ત્રણેય એ જનક રાજાની સભાની અંદર આવે છે. અનેક દેશ વિદેશના રાજાઓ એ સભાની અંદર પોતાની હાજરી પુરાવે ધનુષ યજ્ઞની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા. અને એ જ સમયે ધનુષ યજ્ઞનો જેવો જ આરંભ થાય, આરંભના સમયની અંદર ત્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે. જેવા જ રામ પધાર્યા, બધાની રામની સામે દ્રષ્ટિ ગઈ. જેવો જેનો ભાવ હતો ને એવા એને રામના દર્શન થયા છે. યાદ્રસી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેની ભાવના હોય ને ઈશ્વર એના એવા રૂપે એને દર્શન આપે છે. કોઈને પોતાના ભાઈ જેવા લાગ્યા રામ, કોઈને પોતાના દીકરા સમાન લાગ્યા, કોઈને પોતાના પિતા સમાન લાગ્યા. રાવણ જેવા આસુરી વૃત્તિના જે હતા એને સાક્ષાત એ પોતાના કાળ સમાન લાગ્યા. એને એમ લાગતું હતું કે જાણે અમારું મૃત્યુ અમારી સામે આવે છે. મંત્રે તીર્થે દ્વિજે જૈવે દેવગ્ને વૈખજે ગુરુ યાદ્રસી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. મંત્રની અંદર, દેવની અંદર, બ્રાહ્મણની અંદર, દવાની અંદર જેવી ભાવના હોય ને એવી સિદ્ધિ આપણને મળે છે. જનક રાજાએ સભાની વચ્ચે આવી સ્વયંવરની જાહેરાત કરતા કહે છે, હે સભાસદો, આ મારી દીકરી એ ઉંમર લાયક થઈ છે, એને યોગ્ય વરના હાથમાં મારે એનું કન્યાદાન કરવું છે. પણ જે વીર યોદ્ધો આ ધનુષ્યના કટકા કરે, આ ધનુષને ભાંગે એવા વીરની સાથે મારે મારી દીકરીને પરણાવવી છે. મારી દીકરી જ્યારે 3 વર્ષની હતી ત્યારે આ ધનુષથી એ ઘોડો રમતી હતી. અર્થાત એના માટે એ ધનુષ કાંઈ છે નહીં, એમ સામાન્ય જેમ કોઈ નાનું બાળક રમકડાથી રમે એવી રીતના ધનુષથી રમતી હતી. પણ જે વીર યોદ્ધો આ ધનુષના કટકા કરી નાખે એની સાથે મારે મારી દીકરીનું કન્યાદાન કરવું છે, શરત રાખી છે. ભાગવતજીની કથા મને તમને બોધ આપીને જાય કે આપણી દીકરીને કેના હાથમાં એનો હાથ સોંપવો નહીં, ભાગવતની કથા સમજાવે છે. જેના તેના હાથમાં દીકરી માત્ર મિલકતને, ગાડીને, બંગલાને જોઈને આપી દેવું, પછી દીકરી તો રડશે પણ ઉપર જગતનો નાથે બેઠો બેઠો રડશે. કોના હાથમાં દીકરી દેવીની ભાગવતની કથા મને તમને બોધ આપે છે. ઘણી વખત ઘણા સમાજમાં લગ્ન કરાવવા જાતા હોઈએ, ખાલી પૈસાને જોઈ અને દીકરી આપી હોય ને મુહૂર્ત એવું હોય જાણે હાવ બાપ દીકરી જેવું લાગતું હોય, એવડી મોટી ઉંમરનો, અને માત્ર મિલકત, ગાડી ને બંગલા એને હું બટકા ભરવા. માણસને પ્રેમની જીવનમાં ભૂખ હોય. ભાગવતજીની કથા બોધ આપે. આજે શરતો કેવી રાખવામાં આવે. જનકજીની શરત તો જો વિચાર તો કરો કે જે વીર યોદ્ધો જે પોતાની શક્તિનું પ્રદર્શન કરી આ ધનુષના ટુકડા કરે એને દીકરી, એવા વીર યોદ્ધાને આપવું. અને આજે સિટીમાં રહેતો હોય, એકને એક દીકરો હોય, પાછું હાહુ ન હોવી જોઈએ તો અનાથ આશ્રમમાંથી લઈ આવી. હાહુ ન હોવી જોઈએ, કર્મકાંડ ન કરતો હોવો જોઈએ. સંસ્કારની સામે જોજો, માત્ર પૈસા અને મિલકતની સામે નથી જોવાનું, સંસ્કાર સામે જોવાનું છે.
યાદ રાખજો, સંસ્કાર હશે ને ગમે ત્યાંથી સંપત્તિ આવશે, પણ સંપત્તિ ગમે એટલી હશે અને જો સંસ્કાર નામે મીંડું હશે ને, અરે રાજા રાવણની સંપત્તિ નથી રહી. કોક ને કોક હનુમાન આવીને ક્યારે હળગાવી નાખે ને ખબર ન પડે. માટે સંસ્કાર સામે જોવું. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા સ્મૃતિ મિષ્ટન ઈચ્છંતિ મિષ્ટાનમ ઇતરે જના. જનક રાજાને એક જ દીકરી છે. વિચાર તો કરો, જોઈએ એવું ઠેકાણું જનક રાજાને મળી જાય, પણ છતાંય એને શરત રાખી છે કે જે મારી પરીક્ષાની અંદર પાસ થાય ને એને મારા જમાઈ તરીકે સ્વીકારું. સીતાજીનો સ્વયંવર છે, શરત રાખી જે ધનુષના ટુકડા કરે એની સાથે મારી દીકરીનું કન્યાદાન કરું. આખી સભા ભરાણી છે, માંડવો ભરાણો છે. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા એ હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો, હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. સીતાજીના તાત એમ બોલિયા સાહેલડી, સીતાજીના તાત એમ બોલિયા, સીતાજીના તાત એમ બોલિયા સાહેલડી, સીતાજીના તાત એમ બોલિયા. ધનુષ ચડાવે કોઈ રાજીઓ સાહેલડી, ધનુષ ચડાવે કોઈ રાજીઓ, ધનુષ ચડાવે કોઈ રાજીઓ સાહેલડી, ધનુષ ચડાવે કોઈ રાજીઓ. એ હારે એને આપો કન્યાદાન, એને આપો કન્યાદાન, રાજા જનક ઘેરે માંડવો, આરે એને આપો કન્યાદાન, એને આપો કન્યાદાન, રાજા જનક ઘેરે માંડવો. અનેક રાજાઓ પ્રયત્ન કરે, કોઈ રાજાથી ધનુષ એક તલ ભાર જેટલું પણ હલતું નથી. અરે હલવાની વાત ઈ કે જરાય ઉપડતું જ નથી. બધા જ રાજાઓએ પ્રયત્ન કરી લીધા, કોઈથી ધનુષ ન હલ્યું. અનેક મહારાજાઓ અનેક રાજાઓ આવ્યા, કોઈનાથી જ્યારે ધનુષ ન હલ્યું એ સમયે રાવણ ઊભો થાય છે. અરે આ ધનુષ શું કહેવાય? મેં તો આખો શિવ પાર્વતી સહિત આખો કૈલાસ પર્વત ઉપર ઉઠાવી લીધો તો મારા હાથ ઉપર. આ તો ખાલી શિવનું ધનુષ છે, હમણાં એના ભાંગીને ભૂકો કરી નાખું, હમણાં સીતાજીને લઈ લઉં. રાવણ ઊભો થાય છે, પગ પછાડતો પછાડતો ધનુષ પાસે જાય. કીધું મેં તો શિવની એવી ભક્તિ કરી, આ તો શિવનું ધનુષ છે. મુझसा योद्धा मुझसा पंडित और न कोई दूजा है, अपनी भुजा को काट काट के मैंने शिव जी को पूजा है. હું તો શિવનો ઉપાસક છું, આ તો શિવનું ધનુષ, હમણાં ભાંગી તોડી નાખું. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો, તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો. હાકલ મારીને રાવણ ઉઠ્યો સાહેલડી, હાકલ મારીને રાવણ ઉઠ્યો, અકલ મારીને રાવણ ઉઠ્યો સાહેલડી, અકલ મારીને રાવણ ઉઠ્યો. હાકલ મારે છે કે હમણાં ઉપાડી તોડી નાખું, કટકા કરી નાખું. પણ હાથથી ધનુષ નવ ઉપડું સાહેલડી, હાથથી ધનુષ નવ ઉપડું. ખૂબ પ્રયત્ન કર્યા, પણ એક રતિભાર એક તલભાર જેટલું પણ રાવણથી એ ધનુષ હલતું નથી. પગ પછાડતો પછાડતો વળી પોછાના સ્થાન ઉપર જઈને બેસી ગયો. બધાએ પ્રયત્નો કર્યા, કોઈનાથી ધનુષ જ્યારે હલ્યું નહીં એ સમયે જનક રાજા ચિંતામાં આવ્યા. જનક રાજા મૂંઝાણા છે. અરે રે, આટલા આટલા રાજાઓએ પ્રયત્ન કરી લીધા, છતાંય આ ધનુષ હલે નહીં. જનક રાજા કહે છે કે આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય હવે છે કે નહીં? આટલા શબ્દો બોલ્યા, લક્ષ્મણે ફૂફાડો માર્યો. કીધું એ જનક,
થોડુંક સંભાળીને બોલજો હો. જ્યાં સુધી આ ધરતી ઉપર રાજા દશરથના દીકરા રામ બેઠા હોય ત્યાં સુધી આ ધરતીને ક્ષત્રિય વિહોણી ન સમજતા. તમે કહેતા હોય મને આજ્ઞા કરો અને મારા ભાઈ જો રામ હમણાં આજ્ઞા આપે તો ધનુષ્યના 1 નહીં 10 ટુકડા કરી અને બધી દિશાઓની અંદર ફેંકી દઉં, માત્ર મને આજ્ઞા કરો. રામ એકદમ ક્રોધાયમાન, કારણ કે આ તો શેષનો અવતાર છે ને ફૂફાડા મારવા માંડ્યા. આવા ધનુષ્યના તો 1 નહીં, આવા તો અમે નાના રમતા ને ત્યારે ધનુષ્યને આમ પગથી ફેંકી દેતા. હમણાં ટુકડા કરી નાખું કયો તો. રામે લક્ષ્મણ ઉપર હાથ રાખીને કીધું, લક્ષ્મણ બેહી જાવ, હજી મોટા ભાઈનો વારો બાકી છે, એમ નાના ભાઈનું ન થાય, પેલા મોટાનું ગોઠવવાનું, ઉતાવળા થાવમાં તમે. જનકજી મહારાજ ચિંતા કરે છે, અરે શું છે આ ધરતીમાં કોઈ ક્ષત્રિય છે કે નહીં? અને એ સમયે વિશ્વામિત્ર એ રામની સામે જોવે છે, કહે છે, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા મિટહુ તાત જનક પરિતાપા. હે રામ, હવે ઊભા થાવ અને આ જનકના તાપને સંતાપને તમે હરણ કરી લ્યો. રામચંદ્રજી ગુરુજીની આજ્ઞાનો સ્વીકાર કરી ઊભા થાય છે, ગુરુજીને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે, સ્તુતિ કરે છે. ગુરુજીની વંદના કરી રામચંદ્રજી જેવા શિવ ધનુષ પાસે આવે છે, શિવ ધનુષ પાસે આવીને ભગવાન ભોળાનાથની વંદના કરે છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શંખ વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત ધનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ભગવાન ભોળાનાથની વંદના કરી, સ્તુતિ કરી છે, ધનુષ્યની પરિક્રમા કરે છે ભગવાન રામ. સતત ભગવાન ભોળાનાથનું મનમાં રટણ કરે છે. આ બાજુ દેવતાઓ દુંદુભી નાદ ચાલુ કરે છે અને એ સમયે શિવજીએ ધનુષ પોતાના હાથની અંદર લીધું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને જેવો દુંદુભી નાદ થયો, પ્રત્યંચા ખેંચતાની સાથે ધનુષ્યના કટકા થયા. બધાએ જય જયકાર કર્યો, બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન. ધનુષ ભાંગીને કર્યા કટકા સાહે લડી, ધનુષ ભાંગીને કર્યા કટકા, ધનુષ ભાગીને કર્યા કટકા સાહેલડી, ધનુષ ભાગીને કર્યા કટકા. ભાર ઉતાર્યો ભૂમિ કેરો, ભાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર. આહા રાજા જનક ઘેરે માંડવો, ભૂમિ કેરો ભાર રામે ભૂમિ કેરો ભાર, રાજા જનક ઘેરે માંડવો. હે રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. હે રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો. ભગવાન મહારાણી સીતાની આજ મનોકામનાને પૂર્ણ કરે છે. સીતાજી વરમાળા લઈ અને ભગવાન શ્રી રામની નજીક જાય છે. વરમાળા હાથમાં છે અને એ જ સમયે જેવા જ શ્રી રામને પહેરાવા જાય, તકલીફ ઈ કે સીતાજી થોડા હાઈટમાં નીચા અને રામ થોડા હાઈટમાં ઊંચા હતા, એટલે પહેરાવા જાય વરમાળા, પણ હવે તકલીફ થતી હતી અને ક્ષત્રિયનો દીકરો ક્યારેય ઝૂકે નહીં. વિચાર કર્યો કે કેમ વરમાળા પહેરાવવી, એટલે લક્ષ્મણે યુક્તિ કરી કે આગળ રામને પગે લાગુ ને એટલે તરત નમશે. ભાઈ આ શું કરે છો, એટલે નમશે, એટલે સીતાજી વરમાળા પહેરાવી દેશે. અને એ જ સમયે લક્ષ્મણ દોડી અને કીધું કે વાહ ભાઈ, તમે તો આજ જનકની પ્રતિજ્ઞાને પૂરી કરી. એમ કરીને દોડીને જેવા પગે લાગવા ગયા અને રામચંદ્ર કહે કે અરે 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 ભાઈ, અને તા તો સીધી જ માં સીતાજીએ વરમાળા ડોકમાં પહેરાવી દીધી. રામ સીતા એક થયા છે. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અયોધ્યા ગયા છે. દશરથજીને બધી વાત સંભળાવે છે. કીધું તમારા મોટા દીકરાએ પરાક્રમ કર્યું, જનકની દીકરી સીતાજીને સ્વયંવરમાં એ જીતી લીધા છે. અનેક દેશ વિદેશના રાજાઓ સ્વયંવરમાં હતા, કોઈએ શિવ ધનુષ્યને ઉઠાવી ન શક્યા, કટકા ન કરી શક્યા. એ પરાક્રમ તમારા મોટા દીકરા રામે કર્યું છે. દશરથજી પત્રિકા હાથમાં લીધી. પત્રિકા વાંચીને ખૂબ જ આનંદિત થયા છે. જનકપુરીમાં જાન આવે છે. દશરથ રાજા અને જનક એકબીજાને ભેટે છે. જનકપુરીમાં જાનનું સ્વાગત કરવામાં આવે છે. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ એમના પિતાને મળવા માટે જાય છે. રામ લક્ષ્મણ સૌ પ્રથમ એ પોતાના પિતાને પ્રણામ કરે છે, કારણ કે સુભાષિતકારો કહે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનમ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યાયશો બલમ. કહે છે વડીલોને ગુરુને કોઈ સંતને જોઈએ ત્યારે એને નમી જવું જોઈએ.
સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે વો તો લાખો ગુના બક્ષીશ. કોઈ સંત હોય, કોઈ ગુરુ હોય, કોઈ વડીલ હોય, એને હંમેશા વંદન પગે લાગવું જોઈએ. તો પ્રશ્ન એ થાય કે ભાઈ એવા સંતને આપણે ઓળખવા કેવી રીતના? મોટી દાઢી હોય એ સંત કહેવાય? આસારામને નાની દાઢી નહોતી, મોટી જ હતી, પણ પરિણામ શું આવ્યું? તો સંતને ઓળખવા કેમ? કહે છે તિતિક્ષવ કારુણિકઃ સુહૃદ સર્વદેહી નામ. જેની અંદર તિતિક્ષા હોય, જેની અંદર કરુણા હોય, બીજા પ્રત્યે સારું કરવાની જેની અંદર ભાવના હોય, એને સંત સમજવા, એને ગુરુ સમજવા. પણ કદાચ આજ કલિયુગનું વાતાવરણ છે, કલિયુગી અત્યારે ચારે બાજુ વાતાવરણ, કદાચ વ્યક્તિના રૂપમાં આપણને ગુરુ પસંદ ન આવતા હોય, સમય એવો છે અત્યારે, તો કોઈ ગ્રંથને ગુરુ બનાવજો. વ્યક્તિ ક્યારે ગડબડ કરી શકે, પણ યાદ રાખજો ગ્રંથ ક્યારે ગડબડ નહીં કરે. વ્યક્તિના રૂપમાં આપણને ગુરુ પસંદ ન હોય તો આવા કોઈ પવિત્ર જે ગ્રંથો હોય, જેમાં આપણને શ્રદ્ધા હોય, જે આપણા ઈષ્ટનો જે ગ્રંથ હોય, એને ગુરુ બનાવજો. કારણ કે કલિયુગનું વાતાવરણ છે, થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. વાત નીકળી છે એટલે ચોક્કસ એટલી પ્રાર્થના કરું છું, એક નાના ભાઈ તરીકે, એક બ્રાહ્મણ તરીકે, કે ધર્મ જગતની અંદર કોઈ પુરુષ હોય ને તો બેનો એની કથા સાંભળો, એની સેવા કરો, એના આજ્ઞાનું પાલન કરો, એના વચનો સાંભળો, બધું જ કરો, પણ પગે હંમેશા દૂરથી લાગવું. અર્થાત બહુ નજીક જવામાં આનંદ નથી. ઉગે આકાશમાં ભાનું કમળનું મુખ મલકે છે, પણ કમળ સૂર્યને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં ન હરણી જાજે પાસે, કારણ કે વિંધાવું બાણથી એથી મજા છે દૂર રહેવામાં. ધર્મ જગતમાં આજે બહુ સ્ત્રીઓએ સાવધાન થવાની જરૂર છે. ધર્મ જગતમાં કોઈ પુરુષ હોય તો એનું બધું જ એની આજ્ઞાનું પાલન કરો, એના વચનો સાંભળો, એની કથાઓ, એના પ્રવચનો બધું સાંભળો, પણ પગે હંમેશા દૂરથી લાગો. થોડુંક ડિસ્ટન્ટ રાખવાની આજે જરૂર છે. આજે એવો સમય, એવું વાતાવરણ આપણે જોઈએ છીએ કે જેને કેવા કેવા માયના હોય ને ક્યારે એનું પછી શું નીકળે એ જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે. એવી જ રીતના ધર્મ જગતમાં કોઈ સ્ત્રી હોય, કોઈ સાધ્વી હોય, કોઈ સતી હોય, તો પુરુષ લોકો એની વાતો, એની વચનો, એના પ્રવચનો બધું જ સાંભળીએ, પણ પગે હંમેશા દૂરથી લાગવું. આ કહેવાનો બીજો કોઈ મતલબ નથી, પણ આ જગતમાં વિશ્વાસ અને શ્રદ્ધા આ બે એવી બાબત છે કે જે એક વખત તૂટી જાય ને પછી સંધાવી બહુ અઘરી છે, વચ્ચે પછી ગાંઠ આવી જશે. માટે ધર્મ જગતમાં આજે બહુ સાવધાન થવાની જરૂર છે. કહે છે વિશ્વામિત્ર રામ લક્ષ્મણ દશરથને મળવા માટે જાય છે, પ્રણામ કરે છે, પગે લાગ્યા છે. નારદજી પાસે લગ્નનું મુહૂર્ત કાઢવામાં આવે છે. થોડા થોડા આગળ આવી જાઓ એટલે પાછળ જગ્યા થઈ જાય. આગળ આવી જાઓ, એક કદમ કૃષ્ણ કી ઓર નજીક આવી. લીલી લીંબડીની છાયા એવી રણછોડ રાયની માયા, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. લીમડીની છાયા એવી રણછોડ રાયની માયા, માયા ચોરવી પડશે, કથામાં આવવું પડશે. આ લીલી લીંબડીની છાયા એવી રણછોડ રાયની માયા, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. જેવા ગુલાબ કેરા મોટા એવા રણછોડ રાય છે મોટા. જેવા લાભ કેરા મોટા એવા રણછોડ રાય છે મોટા. જેવા ગુલાબ કેરા મોટા એવા રણછોડ રાય છે મોટા. જેવા લાભ કેરા મોટા એવા રણછોડ રાય છે મોટા. મોટાઈ સાચવવી પડશે, કથામાં આવવું પડશે. મોટાઈ સાચવવી પડશે, કથામાં આવવું પડશે. જય હો. આ તાલી આપણે કોના માટે પાડવાની ખબર? જે કથામાં કાયમ નથી આવતા, કારણ કે એને કામ ધંધા કેટલા હોય ભાઈ, આપણે બધા જ નવરા છીએ. જે કાયમ નથી આવતા ને આજે જ આવ્યા છે નંદ મહોત્સવનો લાભ લેવા, એના માટે તાલી પાડો. જય હો.
યાદ આવે વીરને નીરખવા પડશે કથામાં આવવું પડશે વીરને નિરખવા પડશે કથામાં આવવું પડશે કથામાં આવવું પડશે કથામાં આવવું કથામાં આવવું પડશે શાંતિથી બેસવું પડશે આ બાજુ ભગવાન શ્રી રામનું એ નારદજી દ્વારા લગ્નનું મુહૂર્ત કાઢે છે મુહૂર્ત જ્યારે કાઢ્યું એટલે ભગવાન શ્રી રામ કહે છે પિતાજી ઉભાર્યો મારે લગ્ન નથી કરવા અરે લગ્ન નથી કરવા એનું કારણ શું છે જનકજી મૂંઝાણા અરે એમ થોડી ચાલે તમે મારી પ્રતિજ્ઞામાંથી પસાર થયા પ્રતિજ્ઞા પાર કરીને હવે તમે એમ કહો છો કે લગ્ન નથી કરવા તમને વાંધો શું છે એટલે રામ કીધું કે ભાઈ લગ્ન જેવું મહત્વનું કામ હું કોઈ દિવસ મારા ભાઈને છોડીને જઈમો નથી અમે રહીમાં નથી અમે જ્યાં જઈએ ત્યાં ચારેય ભાઈઓ અમે ભેગા રહીએ અને આ લગ્ન જેવું મહત્વનું કામ હું એકલો કરી લઉં માટે મારે નહીં અમે બધા ભાઈઓના હારે લગ્ન થાય તો કરવા અને એ સમયે જનકજી દશરથને પૂછે છે કે હજી તમારે બીજા 3 સંતાનો છે દીકરા છે કીધું હા આનાથી નાના લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન છે જનકજી મનોમન વિચાર કર્યો જો રામ આટલા બળવાન હોય સુરવીર હોય તો એના ભાઈઓ તો એવા જ હોય ને કીધું કે હા તો હજી અમારે પણ જનકપુરીમાં 3 દીકરીઓ છે તો એમની સાથે એમના વિવાહ નક્કી કરીએ તો રામ અને સીતાના એ સંબંધ નક્કી કરે લક્ષ્મણ સાથે ઉર્મિલા ભરત સાથે માંડવીના અને એ જ સમયે શત્રુઘ્ન સાથે સુતકીર્તિ મહારાણીના લગ્ન નક્કી કરે છે હવે કીધું કે લગ્નનું મુહૂર્ત કાઢો નારદજી માગસર સુધી પાંચમ ગોરજના સમયનું સુંદર મજાનું મુહૂર્ત કાઢે છે ગોરજના સમયે જ્યારે ગાયો એ ચરીને જ્યારે ફરી પાછી પોતાના સ્થાને ખીલે બંધાવા આવતી હોય એ સમય એ ગોરજનો સમય છે એવા સમયનું દિવ્ય હસ્તમેળાપનું મુહૂર્ત કાઢે છે વિચાર તો કરો ભગવાન શ્રી રામની જાન ધનતેરસ આસો મહિનાની અંધારી એ તેરસના દિવસે દિવાળી પહેલાની એ તેરસ ના લગ્નનું મુહૂર્ત આવ્યું હતું માગસર મહિનાની પાંચમ વસંત પંચમીનું એ સુંદર મજાનું મુહૂર્ત આવે છે ભગવાનની જાન 1-2 દિવસ નહીં 1.25 મહિનો રોકાણી છે વિચાર તો કરો કારણ કે આ તો અલૌકિક વિવાહ હતા કોઈ લૌકિક વિવાહની વાત નથી અને લૌકિક વિવાહની વાત હોય ને તો સુખદેવજી જેવા રાજા એ પરીક્ષિતને ક્યારે આવી કથા સંભળાવે પણ નહીં અને પરીક્ષિત જે અન્નજળનો ત્યાગ કરીને બેઠા છે લૌકિક કથા હોય તો ક્યારે એ કથાને સાંભળે પણ નહીં 1.25 મહિનો સુધી ભગવાનના વિવાહ એ જાન રોકાણીને ચાલે છે અને આપણે 1:30 વાગે સમાજ ખાલી કરી દેવાનો હોય એ ગોર બાપા ઝટ કરો કોઈ કડિયો મકાન બનાવતો હોય તો એને એમ ન કહેવાય કે ઝટ કરો મકાન પડે એમ અત્યારે મોટા ભાગના મકાન પડી જાય છે એની પાછળનું કારણ આ છે કે વિધિ વિધાનને મહત્વ નથી આપતા મેકઅપ કરાવવા જાય ને એમ કે ઝટ કરો તો બગડી જાય દાંપત્ય જીવન એ બગડી જાય જો વિધિમાં ઝટ કરાવો ને તો વિધિ વિધાનનું મહત્વ છે વિવાહ સંસ્કારની અંદર લોકોને તો માત્ર ખાલી ભોજન પૂરતું મહત્વ હોય પણ જે નવદંપતિ જે ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે છે ને એની જિંદગીનો સવાલ હોય છે માટે વિધિને મહત્વ આપવું જોઈએ ચારેય ભાઈઓના સુંદર મજાના 4 મંડપ નખાણા છે આ બાજુ રામ સીતા લક્ષ્મણ ઉર્મિલા ભરત માંડવી શત્રુઘ્ન અને સુતકીર્તિ સુંદર મજાના વિવાહ સંસ્કાર કન્યા દાન થયા જનક એમની પત્ની રામ સીતાનો જે પેલો માંડવો છે ત્યાં કન્યાનું દાન કરે છે શાંતિપૂર્વક કન્યાનું દાન થયું રામ કહે છે બોલો પ્રતિગૃહણામી રામને કીધું રામ કહે પ્રતિગૃહણામી હું તમારી કન્યાનું દાન એ સ્વીકારું છું રામે સ્વીકાર કર્યો આ બાજુ બીજો લક્ષ્મણનો માંડવો હતો ત્યાં આવે છે ત્યાં થોડીક બોલાચાલી થઈ જનકે કીધું બોલો પ્રતિગૃહણામી જનક કહે છે હું જે દાન આપું છું એ તમે એમ બોલો પ્રતિગૃહણામી કે હું એ દાન સ્વીકારું છું લક્ષ્મણ કે ભાઈ હું ક્ષત્રિયનો દીકરો હું કોઈનું દાન લઉં નહીં જઈને કોઈ રામને જઈને વાત કરી કે જરાક આ લક્ષ્મણજી હેરાન કરે છે કે ક્ષત્રિયનો દીકરો હું દાન લઉં નહીં રામ ઊભા થઈને વળી પાછા લક્ષ્મણના માંડવામાં આવીને સમજાવે અરે ભાઈ આપણા પિતાજી હું બોલ્યો બધા બોલ્યા એ તો બોલવું જ પડે એ તો વિધિ છે પણ વિધિ છે પણ બોલવાનું જ કરે ને કે હું દાન લઉં છું તો કે વિધિમાં ભાઈ એવું નહીં આ તો વેદોની વિધિ છે
કીધું ઠીક સારું, શું બોલો? તો કે પ્રતિગ્રણામી, બોલો દાન સ્વીકારું. લક્ષ્મણ કે પ્રતિગ્રણામી, હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. લક્ષ્મણના માંડવામાંથી વિધિ પૂર્ણ કરી બીજા માંડવાની અંદર આવે છે. એ જ સમયે ત્યાં ઉર્મિલાજીની સાથે લક્ષ્મણના વિવાહ થયા. શત્રુઘ્નની સાથે માંડવીના સુતકીર્તિના વિવાહ થાય, કન્યાદાન કરે છે. ચારે ચાર ભાઈઓના કન્યાદાન થયા છે. ચારે ચાર ભાઈઓને એક એક એ મિથિલાની દીકરીઓ એક એક વરે છે. રામ સીતાના વિવાહ નક્કી થયા. શરીર બે છે પણ પ્રાણ બંનેનો એક છે. નેત્ર અર્થાત આંખો ચાર છે પણ જીવન જીવવાની દ્રષ્ટિ એક છે. જીભ ભલે બે છે પણ ઉચ્ચાર બંનેનો એક છે. પ્યાર અને આદર એ લગ્ન જીવનનું સાચું ગઠબંધન છે. આ બાજુ ચારેય ભાઈઓ અને પેલી ચારેય બહેનો સખીઓ સહેલીઓની સાથે રમત રમે છે. જનકપુરીની સ્ત્રીઓ વિનોદ કરે છે. રામની સાથે રમત રમતા કહે, બોલો રામ એકી કે બેકી? રામ કહે એકી. બધી સખી સહેલીઓ હસે છે, દાંત કાઢે. કીધું એકી નહીં, તમારી બાજુમાં સીતા બેઠા છે, હવે બેકી. હવે તમે એક મટીને બે થયા છો. લક્ષ્મણજી કહે, ભાઈ બોલાવું એ બરોબર જ હોય. રામ અને સીતા બે નથી, એ બંને એક જ છે. એનો શરીર બે છે પણ આત્મા તો એક જ છે. માટે ભાઈ બોલાવું એ બરોબર હોય. બધા જ ને લગ્નનો સુંદર એ આનંદ મહોત્સવ મનાવે છે. સીતાજીએ વિચાર કર્યો, હમણાં મારી અહીંયાથી વિદાય થશે, જનકપુરીની અંદર હું કાંઈક છોડીને જાઉં. પોતાના ખોડાની અંદર ચોખા પધરાવે છે. જનકપુરીની મિથિલાની અંદર ચોખાને વેરે છે. આજ પણ મિથિલાની અંદર એવું કહેવાય કે ચોખાનું વધારે ઉત્પાદન થાય છે. અયોધ્યા બાજુ બધા જ જાનૈયાઓ પ્રયાણ કરે છે. પ્રજા બધી જ એ રાણીઓને જોઈ અને ખૂબ જ અયોધ્યાવાસીઓ આનંદિત થયા છે. ત્યાં પણ ઉત્સવ મનાવે છે. પણ કહેવત છે ને કે આનંદના દિવસોને જવામાં વાર નથી લાગતી. ક્યારે સુખના દિવસો, ક્યારે આનંદના દિવસો જતા રહે એની ખબર ન પડે. જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે જાતા બહુ વાર લાગે, પણ સુખના દિવસો કેમ જતા રહે ને એની ખબર ન પડે. એક દિવસ દશરથ રાજા રાજસભા ભરીને બેઠા છે. મુગટ જોયો, દર્પણ મગાવે છે. મુગટ જોયો તો એક બાજુથી મુગટ વળેલો હતો. બાજુમાં દ્રષ્ટિ કરી તો કાનની બાજુમાં શ્રવણ સમીપે ભયહુ શીત કેશા અબહુ જરઠપન અસ ઉપદેશા. બાજુમાં સફેદ વાડ જોયા છે. વિચાર કર્યો છે, આ સફેદ વાડ હવે મને ગાદી ઉપરથી નીચે ઉતરવાનો ઉપદેશ આપતા હોય એવું લાગે છે. સાથે સાથે એને સારો વિચાર આવે. એને વિચાર કર્યો, સફેદ વાડ થયા, હવે હરિભજન, હવે રાજ્ય સંભાળવાની મારી જવાબદારી નથી. યોગ્ય વ્યક્તિના હાથમાં હવે આ રાજગાદીને સોંપી દઉં. ભાગવતજીની કથા મને તમને અહીંયા બોધ આપે. અમુક ઉંમર થાય ને ત્યારે વ્યવહાર છોડી દેવો, વાદ છોડી દેવો, સ્વાદ છોડી દેવો, અમુક વકારનો ત્યાગ કરી દેવો, વિવાદ છોડી દેવો. 50 વર્ષ પછીની જે ઉંમર છે ને એ પ્રભુ ભજન કરવાની ઉંમર છે. જરૂરિયાત પૂરતું બોલવું, જ્યાં જેટલી જરૂર પડે ને એટલી સલાહ આપવી. સંતાનોને પણ બહુ વધારે પડતી સલાહ આ સમયમાં એને અનુભવથી શીખવા દેજો. કારણ કે સલાહના 100 શબ્દ કરતા અનુભવની એક ઠોકર છે ને એ કાફી છે. એને અનુભવ કરવા દેજો. હા, જ્યાં જરૂર પડે ત્યાં એટલું કેવું કે બેટા આમ નહીં ને તું આમ કર, મારા અનુભવ પ્રમાણે આમ કરાય, પછી તારી જેવી ઈચ્છા. માટે વાદ છોડી દેવો, સ્વાદ છોડી દેવો. અમુક મોટી ઉંમર થાય ને પછી બહુ આપણી કાઠિયાવાડી ભાષામાં ખાવાના ભડભડિયા બહુ ન રાખવા. કારણ કે ભગવાનની નોટિસ આવી જાય, મોઢામાંથી દાંત રાજીનામા આપી આપીને વયા જાય, પછી હળવો ખોરાક લેવો. પછી એમ ન કહેવાય 5 આંગળીએ પુણ્ય કરો એટલે ભજીયા બનાવો, પછી એમ ન કહેવાય. કારણ કે એ પછી ન પચે, અવયવો કામ ન કરતા હોય. સ્વાદ છોડવો, વિવાદ છોડી દેવો, ઝઘડાઓ ન કરવા. ભાગવતજીની કથા બોધ આપે છે. એક વાત યાદ રાખજો, લીમડામાં જ્યારે લીંબોળી નાની હોય ને ત્યારે કઠણ હોય, કડવી હોય અને લીલી હોય. પણ એ જ લીંબોળી જ્યારે પાકી જાય ત્યારે મીઠી થઈ જાય, પીળી થઈ જાય અને પોચી થઈ જાય. એક સામાન્ય લીંબોળી મોટી થાય, પાકી જાય ત્યારે પોતાનો રંગ, પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ બદલી શકતી હોય. તો આપણે માણસ છીએ, મોટી ઉંમર થાય ને પછી થોડોક સ્વભાવ બદલી નાખવો. સ્વાદને છોડવો, વિવાદને છોડવો, વધારે પડતો વિવાદ ન કરવો.
જનકમાં એ જ સમયે રાજા દશરથને વિચાર આવ્યો કે હવે યોગ્ય વ્યક્તિના હાથમાં આ સંપત્તિ, યોગ્ય વ્યક્તિના હાથમાં રાજગાદી સોંપી દઉં. વિચાર કર્યો કે હવે મારો રામ છે ને એ અયોધ્યાને સંભાળી લેશે. મનોમન વિચાર કર્યો અને એ સમયે રાજગાદી સોંપવાની જ્યારે વાત કરી, આ બાજુ સીતારામને પણ અયોધ્યાવાસીઓ ખૂબ ચાહતા હતા, ખૂબ પ્રેમ કરતા હતા. વિચાર કર્યો કે જો રામ જેવા રાજા બને તો અયોધ્યાનું પાલન પણ સારું થશે. દશરથજી એમના ગુરુ પાસે આવે છે, કહે ગુરુદેવ આજ્ઞા હોય ને તો એક વિનંતી કરવી છે મારે તમને. પ્રજાની અને મારી એવી ઈચ્છા છે કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરવામાં આવે. વાત સાંભળી અને એ જ સમયે ગુરુદેવ રાજી થયા. વિચાર તો સારો છે. દશરથજી કહે છે તો એક કામ કરો, રામના રાજ્યાભિષેકનું મને મુહૂર્ત કાઢી આપો ને. ગુરુદેવ જાણતા હતા કે ભગવાન શ્રી રામ એ ગાદી ઉપર નહીં બેસે, એટલે એને મુહૂર્ત ન કાઢ્યું. પણ દશરથને એટલી સલાહ દીધી કે જે દિવસે રામ ગાદી ઉપર બેસે ને એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે, એનાથી ઉત્તમ એ કોઈ મુહૂર્ત ન હોય. દશરથજી હરખાતા પાછા નગરીની અંદર આવે. વિચાર કર્યો કે તો આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક કરી દો. હવે મારે બહુ રાહ નથી જોવી. મુહૂર્ત ન જોવું પડતું હોય તો રાહ જોવાની પણ શું જરૂર છે. પણ ગુરુદેવની આ ગૂઢ વાણીને રાજા દશરથ સમજી ન શક્યા. વશિષ્ઠજી કહે છે ભલે ઠીક છે, આવતીકાલે તમારે રાજ્યાભિષેક કરવો હોય તો તમારી ઈચ્છા. વશિષ્ઠજીની આજ્ઞા લઈ દશરથજી એ જ સમયે મહેલની અંદર આવે. સેવકોને આજ્ઞા કરી આખી અયોધ્યાને તમે શણગારો, આવતીકાલે મારા રામનો રાજ્યાભિષેક કરવો છે. અયોધ્યાવાસીઓએ રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળ્યા. બધા એકદમ આનંદિત પ્રફુલ્લિત થઈ ગયા. ઉત્સવ મનાવે, આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નૈનોમાં ને બધાની અંદર એટલો આનંદ વ્યાપી ગયો. પણ રામ આ વાત સાંભળીને ઉદાસ થયા. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ બધાને મેલીને હું ગાદી ઉપર બેસું? પણ પિતાજીની આજ્ઞાને ના ન પાડી શકે. આખું અયોધ્યા એ સમય શણગારવામાં આવ્યું. દશરથજી ના હૃદયની અંદર આનંદ સમાતો નથી, બ્રહ્માનંદ વ્યાપી ગયો છે. રાજગાદીને પ્રણામ કરીને દશરથજી કહે છે અત્યાર સુધી હું તારી ઉપર બેસતો, તે સર્વ પ્રકારે મારું રક્ષા કરી. કાલથી મારો રામ તારી ઉપર રાજગાદી ઉપર બેસશે, મારા રામની પણ તું રક્ષા કરજે. રામને ગાદી મળશે. આ વાત સાંભળી દેવતાઓ બધા દુખી થયા. ચિંતા કરે છે કે જો રામ ગાદી ઉપર બેસી જશે તો રાવણને કોણ મારશે, દુષ્ટોનો પાપીઓનો નાશ કોણ કરશે. દેવતાઓ વિઘ્નેશ્વરી દેવીને આવાહન કરીને કહે છે અયોધ્યાની અંદર કોઈ એવા વ્યક્તિની અંદર પ્રવેશ કરી અને તમે આ રામના રાજ્યાભિષેકની અંદર કોઈ પણ રીતે તમે વિઘ્ન કરો. અને એ સમયે વિઘ્નેશ્વરી અયોધ્યાની અંદર આવે. અયોધ્યાની અંદર એને કોઈ દુર્જન વ્યક્તિ ન મળ્યું, પણ એક કઈ દેશની દાસી, કઈની દાસી હતી મંથરા, અને મંથરાની અંદર એ વિઘ્નેશ્વરી પ્રવેશ કરે છે. મંથરાને ખબર પડી આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે. આ બાજુ દોડતી કઈ પાસે આવીને કહે છે અરે કઈ આટલી બધી શું હરખાણી છો? કીધું કાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે, અમારા માટે તો બધા દીકરા સમાન છે. તો કે તારા માટે સમાન છે, પણ તને ખબર છે રામ રાજ્યાભિષેક, રામ રાજા બની જાય ને પછી રાજ્યમાં તારું કાંઈ નહીં હાલે. દશરથ છે ને એ બધી વાતો કૌશલ્યાની માનશે, એ મનના મેલા હોય પુરુષ. તને ખબર છે આટલી બધી હરખામાં વિઘ્ન નાખ્યું છે. નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ મનોરથમ દુર્જન માનવાનામ સ્ત્રીયા ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. કઈ એવા શબ્દ બોલે, કહે રાજાના ચિત્તને જાણી ન શકાય, રાજાના મનમાં શું હાલતું હોય ખબર ન પડે. ક્યારે નોટબંધીનો નિર્ણય લેવાઈ જાય ખબર ન પડે, રાતના 12 થાય પછી ખબર પડે 500,000 વાળી નહીં હાલે. લોભીના પૈસાને જાણી ન શકાય, લોભી પાસે કેટલા રૂપિયા છે. કહે છે મનોરથમ દુર્જન માનવાનમ, દુર્જનના મનની અંદર કેવા વિચારો ચાલે છે એ ક્યારેય ન જાણી શકાય. દુર્જન પ્રિયવાદી ચ નૈવ વિશ્વાસ કારણમ મધુ તિષ્ઠતિ જીહવાગ્રે હૃદયે હલહલાવિસમ. દુર્જન છે ને ઉપરથી દૂધના ઘડાની જેમ દેખાતો હોય, પણ હૃદયે હલહલા, અંદર હૃદયમાં તો વિષ ભર્યું હોય. વાણીમાં જીભ ઉપર મીઠું મધ હોય, પણ હૃદયમાં કંઈક બીજું હાલતું હોય. દુર્જનનો ભરોસો ન કરવો. કહે સ્ત્રીના ચરિત્રને, સ્ત્રીયા ચરિત્ર, સ્ત્રીનું ચરિત્ર ક્યારેય કોઈ વ્યક્તિ જાણી ન શકે. અને પુરુષસ્ય ભાગ્યમ, પુરુષનું મન અને પુરુષના ભાગ્યને ક્યારેય કોઈ જાણી ન શકે. ક્યારે ભાગ્યનું પાંદડું એનું ચમકી જાય ને ક્યાંથી ક્યાં પહોંચી જાય. કોઈ એવા તત્વની કૃપા થઈ જાય. અને એવું પ્રત્યક્ષ ઉદાહરણ આજની કથા હમણાં જ જસ્મીનભાઈ ઉપર જ્યારે મળવા આવ્યા ત્યારે વાત કરતા હતા કે બધા લોકોને એક સંદેશ આપવો છે કે બધા
સંધ્યા કરતા થવા જોઈએ. સંધ્યાની બુક પણ એમને બનાવેલી. એ સંધ્યાની બુક વેદોક્ત રીતે એક દ્વારકા જ એક એવી પીઠ છે કે જ્યાં એ સંધ્યા થાય છે નીતિ નિયમ મુજબ. અને એ સંધ્યાના પરિણામે ખુદ એ કહેતા હતા કે 3 વર્ષ પહેલા મારી જે સ્થિતિ હતી, આજે હું સંધ્યાના બળથી આજે મારી ક્યાંથી ક્યાં સુધીની પ્રગતિ થઈ. આ સંધ્યાની તાકાત છે. કહેવાનો અર્થ કે પુરુષનું ભાગ્ય ક્યાંથી ક્યાં પહોંચી જાય ને એની ખબર ન પડે. કોઈ એવી ઈશ્વરીય શક્તિ, કોઈ એવું તત્વ ક્યારે આપણી મદદ કરી જાય. દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. કહે છે દશરથ તમારું નહીં કયું કરે એ કઈનું બધું માનશે. માટે તમે આ નિર્ણયની અંદર તમે કાંઈ પણ કરો, તમે વિઘ્ન નાખો. મંથરા કહે છે પણ મારે શું વિઘ્ન નાખવું? કઈ કહે છે વિઘ્ન નાખવાની, કારણ કે કઈની એટલા માટે દુર્બુદ્ધિ થઈ કે એણે મંથરાનો સંગ કર્યો. આપણે ત્યાં કહેવત છે કે જેવો સંગ હોય ને એવો રંગ આવે. ચોખાનો દાણો હોય એની ઉપર ફોતરું હોય ને તો એને કમોદ કહેવાય, પણ એ ફોતરું હટાવી નાખો તો એને ચોખાનો દાણો કહેવાય. એ ચોખાનો દાણો જો ચંદનનો સંગ કરે, ભાગવતજીની પોથીએ તમે ચાંદલો કરો ને, ચંદનનો સંગ કરવાથી ચોખાનો દાણો ભાગવતની પોથીએ પહોંચી જાય. એ ચોખાનો દાણો કંકુનો સંગ કરે, કોઈ મહાપુરુષના કપાળે તિલક કરો, કંકુનો સંગ કરવાથી ચોખાનો દાણો મહાપુરુષના કપાળ સુધી પહોંચી જાય. પણ એ ચોખાનો દાણો મગની દાળાને ભેળવો તો શું થાય? ખીચડી થઈ જાય ને. માણસ એના જીવનમાં સંગ કોનો કરે ને બહુ મોટી બાબત છે. યાદ રાખજો, ગાળ દેતા કોઈને શીખવવી ન પડે. અમુક એવી ગલીઓમાં ને શેરીમાં મોકલી દો ને ત્યાંથી છોકરો PhD થઈને આવી જાય. પણ સ્તુતિ કરતા, સંધ્યા કરતા આ બધું શીખવવું પડે. અહીં સંગ એને કર્યો છે. ખરાબ વિચારો આવ્યા, કીધું શું કરું? તો કે કામ કરો, તમારા 2 વચન છે ને થાપણ તરીકે, એ 2 વચન તમે માગી લ્યો. કીધું શું પણ વચનમાં માગવું? તો કે વચનમાં એકમાં ભરતને ગાદી માગી લ્યો. જો પેલા તમે રામનો વનવાસ માગશો ને તો એ સહન નહીં કરે ને ત્યાં ને ત્યાં દશરથ પ્રાણ છોડી દે. માટે પેલા તમે ભરતને ગાદીનું વચન માગી લેજો, અને પછી બીજા વચનમાં રામનો વનવાસ. મંથરા કઈને સમજાવતા કહે છે હવે તમે કામ કરો, તમે દુખી છો ને એવો ઢોંગ કરી અને તમે કોપ ભુવનમાં જતા રહ્યો. ભૂપતિ રામ શપથ જબ કરહી, જ્યારે રામના સોગંદ ખાય ને દશરથ, ત્યારે તમે એની પાસેથી વચન માંગજો. અને યાદ રાખજો, સોગંદની અંદર એ તાકાત છે. કોઈ એમ કહે ને કે મારી માના સોગંદ ખાવ, જો ખોટા સોગંદ ખાય ને તો માં મરે નહીં, પણ માં બીમાર તો પડી જાય. સોગંદની અંદર એ તાકાત છે. મહાભારતની અંદર એવું કીધું, શકુનમ શપથમ ચૈવ જ્યોતિષમ ચ ચિકિત્સકમ કલો ચતવારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. કહે છે 4 વસ્તુ ક્યારેક ફળે ને ક્યારેક ન ફળે. શકુનમ એટલે સુકન. ઘણી વખત આપણે કહીએ કે ભાઈ આજે મને સામે ગાય મળી, કંઈક સારા સુકન થશે. કોઈ માથે ઘડો લઈને કોઈ સ્ત્રી સામે મળી, સારા સુકન. આ સુકન ક્યારેક ફળે ક્યારેક ન ફળે. શકુનમ સપથમ, સપથમ એટલે સોગંદ. સોગંદ નહીં, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. જ્યોતિષમ, જ્યોતિષ એક એવી બાબત છે ક્યારેક ફલીભૂત થાય ક્યારેક ફલીભૂત ન પણ થાય. અને ચિકિત્સકમ એટલે ઓપરેશન, એ પણ ક્યારેક સક્સેસ જાય અને ક્યારેક અનસક્સેસ થાય. તમારે તો સક્સેસ થઈ ગયું. અમારે જસ્મીનભાઈના ધર્મપત્નીને હું પડી ગયા હતા ને, ભપ થઈ ગયા હતા. સારું કર્યું.